પોરબંદરના ધરમપુર નજીક એક કાર ચાલકે દરવાજો ખોલતા આ દરવાજો એક બાઇકમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા પ્રદીપ હેતમ સોલંકી, આશિષ અજય સોલંકી અને જય ધરમસિંહ આશાપુરા નામના 3 સભ્યો બાઇક લઈને જૂનાગઢ ફૂલ પધરાવવા માટે જતા હતા। ત્યારે ધરમપુર નજીક આગળ જતી કાર ચાલકે અચાનક દરવાજો ખોલતા બાઇક કારના દરવાજા સાથે અથડાયું હતું। આ અકસ્માતમાં એક બાળક અને 2 યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢ જતા ફૂલ પધરાવવા ડાબી સાઈડ દરવાજો ખોલીને ભાઈ પાણી પીવા ખોલ્યો અને ગાડી ભટકાઈ ધરમપુર 3 જણ 2 છોકરા છે અને હું। આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોના પરિવારજનોને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા।